મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા વ્યક્તિએ બંધારણનું અપમાન કર્યું, જેને કારણે અનેક ઠેકાણે હિંસાઓ ભડકી ઉઠી છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે, તો અનેક સ્થળે આગચંપી પણ કરવામાં આવી છે. દેખાવો કરી રહેલા લોકો બંધારણનું અપમાન કરનારને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો કરી રહેલા લોકો પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ પરિસ્થિતિ વધુ તંગ બનવાને કારણે અનેક સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. આ ઉપરાંત હિંગોલીમાં પણ દેખાવો શરૂ થયા છે, જેના પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. આ ઘટનાઓ વચ્ચે બહુજન અઘાડીએ પ્રતિક્રિયા આપી છે. પરભણીમાં જાતિવાદી મરાઠા ઉપદ્રવીઓએ બાબા સાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણની મજાક ઉડાવી છે તેવું તેમનું કહેવું છે, જે અત્યંત નિંદનીય અને શરમજનક છે. આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલા પણ બાબા સાહેબની પ્રતિમા અથવા દલિતોની ઓળખ સમાન પ્રતિમા પર તોડફોડ કરવામાં આવી હતી. અહીં અમારા કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનને કારણે પોલીસે FIR નોંધી છે તેવું પણ તેમનું કહ્યું છે. કોઈ અજાણ્યા શખ્સે મંગળવારે પરભણી રેલવે સ્ટેશન બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન કર્યું હતું. ત્યારબાદ આગચંપીના બનાવો બન્યા હતા.